की जय, कैवल धाम की जय। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। करुणा सागर गुरुजी ने प्यार पारम गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। अरस भुवन थी उतरी आव्या निज पदनो संदेशो लाव्या। भाग्यवंत भक्तोने भाव्या, भाग्यवंत भक्तोने भाव्या। ऋषि मुनि पंडितो पूजे सेवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। मूर्ति मनोहर मंगलकारी अनुभव माथे गुरु सागर। अनंत गति छे गुरुनी आगर, अनंत गति छे गुरुनी आगर। नमावे एवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। मीठी मधुरी मुखनी वाणी ज्ञान गंगाना निर्मल पाणी। तरसची पाणी तृषातुरनी तरसची पाणी। 14 लोकना देवो चाळे एवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। नरवेद सागर ज्ञानज करिया जगत बाना उरमा ठरिया। रण छोड़ ऋणानु बांधे मळिया, रण छोड़ ऋणानु बांधे मळिया। प्रेमी जनो सौ गाए लागो एवा मारा गुरुजी ने। वंदना करिए वाला करुणा सागर गुरुजी ने। मंगलाचरण परथमयेहि करण सजन उदया। अवग्रंथन सुनहो संत सुजान लोकय संख उत्पन्न गति। सप्तदीप सुरधाम तो सब ग्रंथ में वाक्य हो। विविध वाक्य गुणगान सकल अंग बिन गति। अर्थ बोध सुख कहे पूरे कर के कहो। संशय हरण आज सप्तस्वराज करुणेश कैवल की जय।
શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય કૈવલ ધામ કી જય મોહનદાસજી મહારાજ કી જય ભગવાનદાસજી મહારાજ કી જય સર્વ સંતન કી જય જય गुरु गादी सातपुरी की जय तथा प्रारंभ समय का जय जय सात केवल साहेब सात कैवल साहेब कैवलम दिलेनाम अवेनाम विगानाम नमोयामोहासो निरालाम नारायणाम अहम नावरेयम नयेति नलेयाम प्रणायाम परन्तो जपेनाम जपायाम कायम नामयायम मनाते मगोयाम स्वयं ताम समरसो जहानाम दाता देयनाम विचन्नम विनय जे करोति विवर्जित वस्तु विधि वै वेदान्ताम अचन्ते न चन्तम सुनाति सनाथं जिनाथं अनन्तो अगाधं बहुदं लहेजं महादं कुबेरं तेजमां नमामि नमस्तु श्रीमद करुणा सागर भगवान की जय कैवल राम की जय पूर्ण भाग्य मनुष्य તનુ પાયા જાગી છત દેવ સૂર્ય નર રાયા ચાર ખાણ 84 ફેરી ઘટ ઘટ ગર્ભ વાસના बहुत जतन अवसर सोई मूर्ख सारा जन्म गवाया भाग्य विना भगवंत न जाया निद्रा सुपना सुख सत કરી हरि गुरु संतनि सेवन ठानी सुत वित दारा सुमन प्रीतियानी पूर्ण भाग्य मनुष्य तन पाया जाकू इच्छत सूर्य नर देवा 84 લાખ પ્રકારના ઘાટ મહાપુરુષોએ વર્ણન કર્યું છે. પરમ ગુરુએ પણ કહ્યું છે કે 84 લાખ પ્રકારના ઘાટોની ઉત્પત્તિ કરી. એમાં સર્વશ્રેષ્ઠ અવતાર જો હોય તો મનુષ્ય શરીરનો. મનુષ્ય ઘાટને 52 અક્ષરની વાણી આપી છે, વિવેક આપ્યો છે અને બુદ્ધિ આપી અને 4 અંતઃકરણનું વર્તન આપ્યું. 83,99,999 જે અવતારો એ બધા જ ભોગીઓની ના. અને મનુષ્ય ઘાટ એક એવો છે કે એના જ વિચાર આવે કે જગત કોણે બનાવ્યું હશે, આ શરીરની અંદર હું કોણ હોઈશ અને બનાવનારો કેવો હશે. આ વિચારો મનુષ્ય ઘાટના શરીર સિવાય કોઈ ઘાટમાં આવતો નથી. ભક્તિ પણ મનુષ્ય ઘાટ સિવાય
કોઈ શરીરમાં થઈ શકતી નથી. તો ભક્તિ શાના માટે કરવી? ભક્તિ કરવાનો મતલબ શું? સંપત્તિ મેળવવા માટે, સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે, બાળકો માટે, ઉદ્યોગ ધંધા માટે? જો આ પ્રકારની ભક્તિ હોય તે પદાર્થની ભક્તિ. કઈ ભક્તિ છે? પદાર્થની ભક્તિ. અને એ પદાર્થની ભક્તિ કરવાથી આ શરીરમાં હું કોણ અને આ જગતનો સર્જનહાર કોણ એ જ્ઞાન એમાં પ્રાપ્ત ન થાય. તો હું કોણ અને જગતનો સર્જનહાર કોણ, તો એ જ્ઞાન માટે ક્યાં? સંતની સેવા કરી. સંત જ્ઞાન આપે છે. કોણ આપે છે? સંતો જ્ઞાન આપે. અને જે જ્ઞાન આપે છે એ ગુરુ બને છે આપણે. એ સંત તમને સંપત્તિનું જ્ઞાન નથી આપતા. સુખી થજો એવું કે છે, પણ તારું કલ્યાણ થજો. તો કલ્યાણ શેમાં રહેલું છે? પોતાના સ્વરૂપને ઓળખવામાં અને કર્તા માલિકની એકતા પ્રાપ્ત કરવામાં આપણું કલ્યાણ રહેલું છે. ઘણા કહે ને કે ભક્તિ કરવાથી કાયાનું કલ્યાણ થાય. કાયાનું કોઈ દિવસ કલ્યાણ થતું જ નથી. કાયા એક તત્વોની બનેલી છે અને એ તત્વો દ્વારા કાયા ક્રિયા કરે અને એ ક્રિયાની અંદર આ શરીરને ચલાવનારો ચેતન અંશ એમાં મગ્ન બની ગયો છે અને પોતાનું ભાન ભૂલી ગયો છે. એટલે માયા રૂપ તત્વ રૂપ બની ગયો. એટલે કલ્યાણ કોનું કરવાનું છે? આ તત્વ રૂપ જે બની ગયો છે, જે માયા રૂપ બની ગયો છે, જે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, એનું કલ્યાણ કરવાનું. કાયાનું કલ્યાણ કરવાનું નથી. બરાબર કે કાયાનું કલ્યાણ થાય બી ખરું. તમે સારી રીતે નાવ ધોવા તાપ ટીપ રહો તો શરીર ને રોગ ના લાગુ પડે. એ કાયાનું કલ્યાણ. પણ આપણને જે રોગ મળ્યો છે જન્મ અને મરણનો, પુનરપી જનનમ પુનરપી મરણમ, પુણ્યદાન કરો એનું ફળ ભોગવવા પાછો અવતાર લ્યો, પાપ કરો એનું ભોગવવા માટે પાછો અવતાર લ્યો, વળી પાછું પુણ્યદાન કરો અને વળી પાછું ભોગવવા અવતાર લ્યો. રેટ ચાલ્યા જ કરવાનું. એમાં કલ્યાણ. તો કયું કલ્યાણ? કોનું કલ્યાણ કરવાનું છે? આ શરીરમાં રહેલા ચૈતન્ય અંશનું કલ્યાણ કરવાનું. અને કલ્યાણ શેમાં રહેલું છે? પોતાના સ્વરૂપનો અનુભવ અને જગતના સર્જનહારની સાથે એકતા. આ કલ્યાણ સંત સિવાય કોઈ કરી શકે એમ નથી. અને કયા સંત? સંતની ડિગ્રી કોને લાગે એ આપણે આગળ કહીશું. એટલે તો આ કાયાનું કલ્યાણ આનાથી થાય. પણ આખું જગત શેમાં અટવાયું છે? કયા ત્રતમાં અટવાયું છે? શું શોધી રહ્યું છે? એ બેન બોલો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, જ્યોત સ્વરૂપ શક્તિ ને શેષ, પ્રથમા તેની પૂજે માડ, ચરણાદિક આરોગે છાડ. શું કરીએ છીએ આપણે? જે મહાપુરુષો થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ નિરંજન અવતારી પુરુષો થયા, એમની મૂર્તિઓ મૂકી, એની પૂજા કરી, એને નવરાયા અને એ જે પાણી આવ્યું આપણે પીધું. એમાં આપણે જે ભાવથી જે કરીએ છીએ તો એનું ફળ મળશે. પણ એ ક્રિયા કરવાથી કોઈ દાડો તમને તારું સ્વરૂપ શું છે એ જ્ઞાન નહીં મળે. એ મૂર્તિ નહીં આપે અને એ ક્રિયા પણ તમને નહીં સમજાવે કે તારું સ્વરૂપ આવું જ છે. એટલે એમ કરતા શું થયું આખું? બોલો.
પ્રથમા પૂજા નામ આધાર તેના ફળનો એતબાર જડ પ્રથમાને જડ છે નામ પડે પિંડ નહીં બોલે રામ. આખું જગત હિન્દુ સંસ્કૃતિમાં તમે જુઓ, અમુક સંપ્રદાય વાત કરો તમે તો બધા પ્રતિમાની પૂજા કરે. પ્રતિમા પૂજા નામ આધાર અને નામનો આધાર. બે 5 નામ લે એટલે કલ્યાણ છે. પણ તમે નામ કોનું લો છો? જ્યારે તમે નામ લો છો ત્યારે તમારી દ્રષ્ટિ કોના ઉપર જાય છે? તમે રામ નામનો જપ જપો તો ધનુષ બાણવાળા રામ તમારી દ્રષ્ટિમાં આવે. ઓમ નમો વાસુદેવાય કૃષ્ણનો જાપ જપશો તો કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ તમે કાયમ જોયેલી છે મોરલી વાળી તે તમને દેખાશે. એમાં બીજું કઈ ચૈતન્ય રૂપ તમને નહીં જોવા મળે. આ કોણ બોલે છે? પરમ ગુરુ કે છે મારું જ્ઞાન નથી. આ છોડાવવા કોણ આવ્યું છે? પરમ ગુરુ છોડાવે. એટલે એમનું જ્ઞાન આપણે સમજવાનું. મારા ઘરની વાત નથી. આ પરમ ગુરુ બોલ્યા છે. પરમ ગુરુ ને તો અપાય છે તો કે એના ફળનો એ અતબા. તો ફળની આશા રાખી અને જગત આ ક્રિયામાં એ ક્રિયા કરી અને પોતાના ધન્ય સમજે છે. પણ કે છે જડ પ્રતિમા છે અને નામ પણ જડ છે. નામ આપનાર કોણ? ચૈતન્ય. કોઈ પણ વસ્તુનું નામ કોણ પાડે છે? ચૈતન્ય. ચૈતન્ય એટલે કોણ? મનુષ્ય સિવાય કોઈ નામ પાડતું જ નથી. કોઈ ભેંસ બીજી ભેંસનું નામ પાડે છે? કોઈ બકરી બીજી બકરીનું નામ પાડે છે? કોઈ જગ્યાએ કોઈ ઝાડ કોઈનું નામ પાડતું નથી. પણ નામનો ઉદ્ભવ કરનાર મનુષ્ય ઘાટ જ છે. અને શા માટે નામ પાડ્યું? પોતાના વ્યવહારની ઓળખ માટે. તો નામ પાડનાર કોણ છે? આ શરીરને ચલાવનારો ચૈતન્ય. એને નામી કહેવાય. એને શું કહેવાય? નામી કહેવાય. તો નામ પાડનાર નામી, એ નામીને ઓળખવાનો. નામ બીજાનું નામ પાડે નહીં, પણ નામી નામને પાડે. એટલે કે છે કે જળ છે પૂજા મૂર્તિ ને જળ નામ, આ બધું જળ છે. હવે તમે એને પકડીને ભસશો તો તમે તમારા સ્વરૂપને ઓળખી નહીં શકો કે એ વસ્તુ તમને એ ઓળખાવશે. એટલે જ કહે છે કે પડે પિંડ નહીં બોલે રામ. અત્યારે હું બોલી રહ્યું છું અને હમણાં ફર્સ્ટ હવા જતી રહી, પછી એક શબ્દ ના નીકળે. હવે એની પૂજા કરશો શું જાતમાં આવે? હવે આ શરીર બોલી રહ્યું છે અને પછી એ શરીરમાંથી ચેતન આત્મા છૂટો પડી જાય તો આ શરીરની 5 તત્વોનો બધો મસાલો ભરેલો છે માલિકનો, પણ પછી એ નહીં બોલે. તો બોલતું તું કોણ? નામ તો રહ્યું કે કરું શરીર છે કે ફલાણા ભાઈનું નામ તો રહ્યું, પણ હું ફલાણો છું એવું બોલનાર એમાં રહ્યો એટલે નામી ના રહ્યો. એટલે જ યાર કે છે કે પડે પિંડ નહીં બોલેલા. આ જ્ઞાનનો વિષય છે. દરેકનો વિનંતી કરી 2 હાથ જોડીને કહું છું કે જ્ઞાનથી શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો. કોઈની કાપતીનો વિષય નથી આ કે તમે ફલાણાનું કાપના. આ જ્ઞાન સંપ્રદાય છે અને તમારે જ્ઞાન સમજવાનું છે અને જ્ઞાનથી કરવાનું. હા, એમ કરતા ડૂબ્યો સંસાર, કોઈ ન ઉતર્યો ભવજલ પાર. મુક્ત રૂપ જે જન થયા, પ્રગટ ગુરુની પામી દયા. તો દયાળુ પરમ ગુરુ શું કહે છે કે એમ કરતા ડૂબ્યો સંસાર.
આખો સંસાર ડૂબ્યો. શેમાં ડૂબ્યો? ભૌતિક પદાર્થની માયાજાળ. આ ભવ સાગર રૂપી જે જગતના સર્જનહારે ખેલ કર્યો છે, અને એ ખેલની અંદર જે પદાર્થોનો મોહ છે, એ મોહરૂપી સમુદ્રમાં આખું જગત ડૂબેલું છે. મોટા મંડલેશ્વરો, મોટા મોટા આચાર્યો, પંડિતો ગમે તેટલું જ્ઞાન કરતા હોય, પણ એને હું કોણ અને મારો માલિક કોણ એ જ્ઞાન ન હોય તો એ બધું જ જ્ઞાન પદાર્થનું ઉત્પન્ન થયેલાનું જ જ્ઞાન સમજવાનું. અને એનાથી પર જો જ્ઞાન સમજતો હોય તો એની પ્રત્યે મોહ ના હોય. એટલે જયારે કહે છે એમ કરતા ડૂબ્યો સંસાર, આખો સંસાર આમાં ડૂબ્યો છે. એટલે તો તેમાં શું કહ્યું બાપજી કહે છે કે મુક્ત રૂપ જે જન થયા. તો તમે જગતમાં દ્રષ્ટિ પસારી જુઓ, 10,000 શંકાદિકો થયા. હા, ગંગા સતી, પાનભાઈ, જેસલ, તોરલ, દાસી જીવન, ગુરુ નાનક, જે સંત મહાપુરુષો થયા એ બધા જ સંત પુરુષો, બધા સંત મહાપુરુષો એ ક્યાંથી થયા? પ્રગટ ગુરુની પાછળ ગયા. અત્યારે હાલ પ્રગટ આ જ્ઞાન આપતો હોય એની પાસે જશો તો આ જ્ઞાન તમને મળશે. એના સિવાય તમને આ જ્ઞાન મળે એમ તો પ્રગટ ગુરુની પાસે જવા. પ્રગટ ગુરુ છે કોણ? તો અત્યારે ઠેર ઠેર પ્રગટ ગુરુઓ છે. દરેક સંપ્રદાયની અંદર દરેક સંપ્રદાયની અંદર જ્ઞાન આપનાર ગુરુઓ છે. પણ તમે જો પારખી હોય તો તમને ખબર પડશે કે આ જ્ઞાન કઈ ગતિનું મને આપવામાં આવે. જ્યાં સુધી તમે સમજ નહીં હોય ત્યાં સુધી ગમે તે જ્ઞાનને તમે સાચું માની અને એ ટોળા ભેગા તમે ચાલવાનું. તો પરમ ગુરુએ તમને બુદ્ધિરૂપી ધન આપ્યું છે, બુદ્ધિરૂપી સમજ આપી છે. તો એ સમજથી દરેકનું જ્ઞાન સાંભળી અને સમજવાનું. અને જો સમજશો તો એ જ્ઞાન શું કહેવા માંગે છે ત્યાં તમારી વૃત્તિ સ્થિર થઈ શકશે. નહીં કોઈ કાળે આમાંથી નીકળી શકાય નથી. તો પ્રગટ ગુરુ કોને કહેવા? દાખલા તરીકે આપણા બાળકો અભ્યાસ કરે છે, ભણે છે, પણ બધાના ઘેર ગાઈડો, પુસ્તકો બધું છે, છતાં ક્યાં મૂકવા મળે? સ્કૂલમાં જાય. તો સ્કૂલમાં શીખવાડે છે શેમાંથી? એ જ પુસ્તકો એ જ ગાઈડમાં. તો પેલો વિદ્યાર્થી ઘેર ભણીને ડિગ્રી ના મેળવી લે? પણ ના, શિક્ષક આગળ મૂકીને એ વસ્તુને સમજાવે એટલે એના મગજમાં ફિટ થાય અને એ વસ્તુને સમજે. એટલે જે જ્ઞાની પુરુષો થયા એ જ્ઞાની પુરુષો સંપ્રદાયના જે સ્થાપકો છે એમણે જે બોધ આપ્યો છે એ બોધને સરળ રીતે તમને સમજાવે. અને જેને જેને સરળ રીતે સમજાયા અને એ સમજ જેનામાં ઉતરી એ વ્યક્તિ તરે. એવું પરમ ગુરુ કહે કે પ્રગટ ગુરુની પાસે જાઓ તો તમે તરી શકશો, બાકી તરી શકવાના નથી. હાલ અમલ હોય હમણે છતો અરુડ જ્ઞાન અદભુત ગમતો તેને શરણે જાતો જન જન્મ મરણ આળવો હોય અંત. તો અત્યારે હાલ આવો જ્ઞાની પુરુષ હોય કોઈ, હાલ અમલ હોય હમણાં થતો, હાલ આવું જ્ઞાન કોઈ તમને સમજાવતો હોય
અરુણ જ્ઞાન અદ્ભુત ગમતો, અરુણ જ્ઞાન ગુપ્ત જ્ઞાન તમને છોડીને સમજાવતો હોય તેને શરણે જાતું, એના શરણમાં. અહીંયા કથા કરું છું પણ આ સભાની અંદર મને એવા જ્ઞાની પુરુષો દેખાય છે, એવા જ્ઞાની બહેનો પણ છે કે આનો નિચોડ કરીને તમને સમજાવી શકે. પરમ ગુરુએ એક સમજ આપી આપણા મગજમાં આવવું જોઈએ. શું કહે છે? ગુરુ ખરા જે આપે જ્ઞાન, પ્રકૃતિનું મોડેમાં ગુણાતીત ગુણ મેં દે લખી, ના રાખે મનને. કયા ગુરુ કીધા? તમને જ્ઞાન સમજાવે તારો ગુરુ. કંઠી ઉપદેશ લીધો અને 20 વર્ષે એની પાસે ના ગયા તો કલ્યાણ ક્યાંથી થશે? પણ એ જ સંપ્રદાયનો કોઈ તમારી આજુબાજુમાં રહેતો હોય અને તમને એક વિવરણ કરીને સમજાવતો હોય તો પેલો કંઠી ઉપદેશ કરતા તમારા માટે શ્રેષ્ઠ એ જ્ઞાન આપનાર. એટલે એક પરમ ગુરુ લીટી મારે કે ગુરુ ખરા તે આપે જ્ઞાન. એટલે દયાળુ કહે છે કે આવા જે અમલ ચાલતો હોય એના શરણમાં જા તો એ તમને રસ્તો બતાવશે. તમે ગ્રંથોનો અભ્યાસ કરો, સાચા હૃદયથી તમે અભ્યાસ કરશો ને તો પરમ ગુરુ તમને ગતિ આપશે, તમે જાતે સમજી શકશો. પરમ ગુરુ બધાના છે, ગરીબના છે, પૈસાદારના છે, સ્ત્રીઓના છે, પુરુષોના છે. કથા કરે એના એકલાના પરમ ગુરુ નથી, પણ તમારામાં અંતર હેત અને ભાવ હોવો જોઈએ. ગ્રંથો તમારી પાસે છે, એનો અભ્યાસ કરો તો ઓટોમેટિક તમને ગમ પડશે. રાતે જ વાત થઈ, 50 વર્ષે 10 દિવસ પહેલા મને એક વાત પૂર્ણ આપો અને વસ્તુ સમજી શક્યો. એટલે એવું નથી કે આજ વાંચે આજ સમજ પડી જાય. એટલે દયાળુ કહે છે કે આવા જે ગુનો હોય એના શરણમાં જા તો શું કરે? જન્મ મરણ આળવો હોય અંત. તમારે જન્મ અને મરણનો અંત આળવો હોય તો આવા ગુરુના જ્ઞાનમાં જાઓ. કોઈ કર્મથી, કોઈ ક્રિયાથી તમે આ જ્ઞાન તમને કોઈ બતાવી નહીં શકે. કર્મ અને ક્રિયામાં જ્ઞાન નથી, એમાં તો ક્રિયા છે. કર્મકાંડમાં શું છે? ક્રિયા છે. ક્રિયા તમને જ્ઞાન નહીં આપે, પણ જ્ઞાન કોણ આપશે? કોઈ જ્ઞાની પુરુષ તમને, કોઈ સંત મહાત્મા આપશે. સંતોનું વર્ણન કરવું અઘરું છે. આ કોણ આપે? તો ત્યારે કે છે સતગુરુ વિના. સતગુરુ વિના જીવ શુર જાણે, બોલનહારો છે તિયારે ઠેકાણે. સત ઉચ્ચારે ને દમ કોણ તાણે, તો એ પદ છે ઘણું અટપટું રે. એ સ્થળ જાણે નહીં તેનું ગરા, કંઠીઓ બંધાવી કહેવાયા છે સુગરા. જન્મ ને મરણના નાટડા વગરા, તો પોતાના પીછે પોતા ટણું રે. સદગુરુ વિના જીવ તે શું જાણે, બોલન હારો કયા રે છે. આખું જગત બોલે, પશુ પંખી ઢોર ઢાકર દેવ દાનવ માનવ બધા જ બોલે. અવાજ શેમાંથી નીકળે છે? આ શરીરમાંથી. આ શરીર ના હોય તો અવાજ નીકળે? શરીર ના હોય તો અવાજ ના નીકળે. પણ આ શરીરમાંથી અવાજ કાઢે છે કોણ? સ્વયં નીકળે છે. ઘણા મતપદોની માન્યતા છે
કે આ નાદ સંભળાય છે, નાદમાંથી અક્ષર બને છે, નાદ તમે સાંભળો છો અને નાદ સંભળાય છે, બધા નાદ બોલી રહ્યો છે. નાદ સિવાય જગતમાં છે જ નહીં. દરેક જગ્યાએ ભરપૂર ભરેલું છે. એવી આનંદી છે. અને એ વાત ખરી કે જે 5 તત્વો ઉત્પન્ન થયા છે એમાં પ્રથમ તત્વ નાદ ઉત્પન્ન થયો. अविगत से गत नव भया, जिनका शब्द आकार शब्द उसे सप्रस भया, जिनका अग्नि पसार अग्नि तत्व से अब भया, अब से अवनि रूप, ये सब प्रजा अरूप की जो आकर किया स्वरूप. तो अविगत से गत नव भया, जिनका शब्द आकार. સૌ પ્રથમ નાદ ઉત્પન્ન થયો. નાદ મહાન વસ્તુ છે. હવે એ આખી જુદી છે. એ જેવી તેવી વાત નથી. એ સ્ટેજ ઉપર જાઓ તો જન્મ મરણ મટી જાય છે, પણ ત્યાં પોતાનો સ્વરૂપનું આનંદ જ્ઞાન નથી અને કર્તાનું જ્ઞાન ત્યાં નથી. આ એક પેટી બાજુ હોય, આપણે કાન બોલીએ અને એ પેટી બાજુ દબાવો તો એમાંથી અવાજ ના નીકળે. પણ ધમાણ ખોલીને આમ દબાવો અને પછી આગળ અડાવો તો એમાંથી અવાજ નીકળે ને. અને પછી ધમાન દબાવતો જાય ને પછી આગળ પેલી સ્વીચો ઉપર ફેરવા તો સારે ગમે અને ગમે તે ભજન એમાંથી ગાય. તો ભાઈ આ બોલે છે કોણ? પેટી બાજુ કોણ બોલે છે? એની મેળે બોલે છે. તેનો વગાડનારો ઉપર બેઠો છે. તો બોલે છે કોણ? બીજો બોલે છે. લોકો કે બોલે બીજો નહીં, પરંતુ કે બોલે બીજો. અવાજ શેમાંથી આવે છે? ઢોલકમાંથી. અવાજ શેમાંથી આવે છે? વાજિંત્રમાંથી. અવાજ શેમાંથી આવે છે? કતારમાંથી. અવાજ શેમાંથી આવે છે? ખરતાલમાંથી. અવાજ શેમાંથી આવે છે? મંજીરામાંથી. પણ એની મેળે નીકળે છે એનો વગાડનારો જુદો છે, એને ઓળખવાનો. તો બોલે ને હારો ક્યારે ઠેકાણે. હવે એમ કે છે સદગુરુ વિના જીવ શું જાણે, બોલન હારો કોરા ઠેકાણે. શબ્દ ઉચ્ચારે કે દમ કોણ તાણે, એ પદ છે ગણવા ટપટું. તમારે નીકળ્યા જ કરે, બોલ્યા જ કરી, બોલ્યા ક્યાંથી આવે, શું છે, કેવી રીતે એની મેળે નીકળે. તો ઊંઘી ગયા હોય તો એ કથા ચાલુ ના થાય. ના નીકળે કે અક્ષરે ના નીકળે. એનો કાઢનારો હોય તો જ નીકળે. એટલે સારું કહે છે કે તમારા તો કંઠીઓ બંધાઈ કહેવાય ને, કંઠી બાંધેલી મારું કલ્યાણ થઈ ગયું, મારા માથે ગુરુ છે, હવે મારે કઈ વાત ના ભાઈ ના, કશો મેળ નહીં પડે. ક્યાં કંઠી બંધાઈ કહેવાય શું ક્યાં એ પદ જાણ્યું નહીં ત્યાં અટપટું છે. આ બોલન હારો કયા ઠેકાણે એ પદ ના જાણ્યો એટલે બોધ લીધો હોય, કંઠી બાંધે, ગમે તે કર્યું હોય, પણ તમે નુઘરા ને નુઘરા છો. તમે ગુરુ વાળા થયા તો ગુરુ વાળા ક્યારે થાવ? આપણે બહુ અભિમાન નહીં કરવાનું. તમે તમારું પદ જાણશો તારે ગુરુ અને નુઘરા જ છીએ આપણે બધા. હા, એ પદને જાણે નહીં એ નુઘરા. એ પદને જાણવાનું. ભલે તમે શબ્દો દ્વારા જાણી જશો તો એ બેડો પાર, પણ એને જાણવું પડશે. તો હવે આ વસ્તુ આપે છે કોણ? સદગુરુ આપે છે. કોણ આપે છે? સંત આપે છે. સંતનો મહિમા વાણીથી વર્ણન થઈ શકે એવો જ નથી. આ જગતમાં ઘણા સંત પુરુષો થઈ ગયા, પણ એમાં સંતની ઓળખ હોવી જોઈએ. નકર ઘણા શિયાળને વાઘનો મોરો પહેરીને વાઘ બની ગયા હોય એવું એ બનાવવા. આ નિંદા ટીકા નથી. પરમ ગુરુનું જ્ઞાન તમને ઝવેરી બનાવે છે કે કયો સંત સાચો છે ને કયો ખોટો છે, કયું સાચું આપવું છે, આ તમારે પરખ જાણવાની છે. કયું જ્ઞાન તમને આપે છે એ મહત્વનું છે. એટલે દયાળુ કહે છે કે સદગુરુ વિના જીવ તે શું જાણે, બોલન હારો. હવે આ જાણવું તો ક્યાં જવું પડશે? સંતના શરણમાં. તો આપણે સંતના શરણમાં ગયા છીએ કે નહીં ગયા? તો આપણા સંત કોણ છે? પરમ ગુરુ. સંતની ડિગ્રી પરમ ગુરુને જ લાગે. સદગુરુની ડિગ્રી પરમ ગુરુ. કેમ? સતગુરુ સત બતાવે છે અને નાણે કરી જીવે કરતાનો વંશ,
તેહી અંશ આપવાનું કોણ તમે જાણે જમી સતગુરુ તેહી પરમાન. તો અંશને કોને ઓળખાયો છે? પરમ ગુરુએ ઓળખાયો. એટલે દયાળુ કહે છે કે આ કરવો તો સદગુરુના શરણમાં જવું પડે. તો પછી શું થશે? બોલો. અષ્ટાવક્ર જ્યારે આવ્યા, સહસ્ત્ર 88 છોડાવ્યા, અતિ આવરદા તેનો નથી, વિદેહી કર્યો રાજા જ્ઞાનથી. બધાને ખબર છે આપણે જનક રાજા વિદેહી. દુનિયામાં જેટલા સાધુ થઈ ગયા કોઈને વિદેહી કયા? એક જનકને જ વિદેહી કયા. રાજા હતો, રાણીઓ હતી, પુત્રો હતા, માલ મિલકત ઘોડા હાથી બધું હતું, છતાં એ વિદેહી કહેવાય. તો કહેતા એને સપનું આવ્યું. આપણે એનો બહુ લાંબો વાત નહીં કહે કારણ કે બધાને ખબર છે. અને એ સાચું છું ને ખોટું છું એટલે ઋષિમુનિઓને ભેગા કરીને પ્રશ્ન પૂછ્યો તો કોઈ જવાબ ના આપી શક્યા. તો એક કરતા 88,000 ભેગા કર્યા. ખાઓ પીવો જલસા કરો પણ મારા પ્રશ્નનો ઉત્તર ખોરી લાવો તમે. એ 88,000 માંથી એકેય ના જવાબ આપ્યો. એના ભેગા રોમસ ઋષિ પણ હતા. એના ભેગા જેને 108 રામાવતાર જેટલું જેનું આયુષ હતું એ પણ 88,000 જાણ્યું. હવે એને કેટલી તપસ્યા કરી છે પણ આ જ્ઞાન નહોતું. તો કોણે છોડાયા? અષ્ટાવક્ર મુનિએ. કેટલી ઉંમર હતી? 14-15 વર્ષની જ હતી. શેનાથી છોડાયા? તો કે જ્ઞાનથી છોડાયા. શું કહેતા? વિદેહી કર્યો રાજા જ્ઞાનથી. તો કોઈ પણ વ્યક્તિ અટવાયો હોય જ્ઞાન માર્ગમાં, એવું થઈ જાય એમાં નહીં. જ્ઞાન માર્ગમાં અટવાયો તો કોણ છોડાવે? જ્ઞાની છોડાવે. જ્ઞાન શબ્દ છોડાવે. એટલે કે છે કે એની ઉંમર બહુ નહોતી. અષ્ટાવક્રની ઉંમર બહુ 14-15 વર્ષનો હતો. રાજા તો બહુ મોટી ઉંમરના હતા. 108 રામાવતાર જીવેલા રોમસ ઋષિ પણ એમાં હતા. પણ અષ્ટાવક્ર 15-17 વર્ષની ઉંમરના છોકરાએ એ રાજાના જ્ઞાનથી વિદેહી કહેવાય. કહેવાનો મતલબ શું છે? કે જ્ઞાન શ્રેષ્ઠ છે. સંત ઋષિ મુનિ કે ગમે તેટલી ઉંમર વાળા શ્રેષ્ઠ નથી. નાની ઉંમરનો હોય પણ જ્ઞાન ઉત્તમ હોય તો એ શ્રેષ્ઠ છે. આ દયાળુનું જ્ઞાન છે. તમને પારખી બનાવી અને સચેતન કરે છે કે જાતા લાંબા ના થઈ જતા. પણ 10 વર્ષનું છોકરું જ્ઞાની હોય તો એને નમજો તમે, તમને એને જ્ઞાન આપજો. અને 80 વર્ષનો અવળા માર્ગે ચડાતો હોય ને તો એને ના નમતા. આ દયાળુ પરમ ગુરુ આ ચોપાઈમાં એ કહેવા માંગે છે કે જ્ઞાનથી તમે ચડશો. ગમે એવો મોટો આશ્રમ હોય, ગમે એવું બિરુદ મળ્યું હોય, મોટા મંડલેશ્વર હોય, આવડી માળાઓ હોય, પણ તમને મુક્ત કરાવવાનું જો જ્ઞાન ના હોય તો આપણા માટે નકામું. હા, એવા જ્ઞાનને મોગી દોરા, કરતવને સુવડગો ભૂરા. અહો જીવ જ્ઞાનીને માલો, તો જીવપણું તત ક્ષણ ટળો. એવા જ્ઞાનને મૂકી દૂર, કર્તવ્યને શું વળગો ભૂર. આ પરમ ગુરુ બોલે કે આવું તમને છોડાવે એવું જે જ્ઞાન છે એ જ્ઞાન સાંભળવા થતો તમે એને દૂર મૂકી દીધું અને ક્રિયાકાંડમાં કેમ ભરાઈ જાઓ છો? આ પરમ ગુરુ બોલે. હા, કદાચ કોઈ એમ કહે તમે આ ઉપાસનાનો વિરોધ નથી. પરમ ગુરુનું 100% જ્ઞાન છે. પરમ ગુરુ બોલ્યા છે કે એવા જ્ઞાનને મૂકી દૂર, કર્તવ્ય શું વળગો ભૂલ. તમને જ્ઞાન તાર છે
કર્મકાંડ ક્રિયા નહીં તાર એવું દયાળુ થાતે ઠોકીને કહે છે, પોકાર કરીને કહે છે, છતાં આપણે જ્ઞાનને દૂર મૂકીએ છીએ અને કર્તવ્ય પકડીએ છીએ. અહો જીવ જ્ઞાનીને મળો. તમારે છૂટવું હોય તો કોને મળો? જ્ઞાનીને મળો. જ્ઞાની કોણ છે? પરમ ગુરુ તમને જ્ઞાનના ગ્રંથો સમજાય એવા જ્ઞાનીને મળો. તો જીવ પર તટક્ષેત્ર તમારે જીવ પર જો કાઢવો તો જ્ઞાની પાસે જવું પડશે. તમને મોટો ભક્કો બતાવો, માન પાન આપો, ફૂલા ચડાવો, ગમે એટલું કરે, પણ તો એ કર્તવ્યમાં ના ભરાઈ જતા કશું જ નહીં. કોથળા ઉપર બિહારી પર તમને જ્ઞાન તમને તરવાનું આપે ને તો તમારા માટે એ શ્રેષ્ઠ છે એવું દયાળુ પરમ ગુરુ કહે છે. કારણ કે જે આ સંત પુરુષો છે એ સંત પુરુષો તારવાનું કામ કરે છે અને એ સંત પુરુષનો મહિમા આપણાથી કહી શકાય એમ જ નથી. આપણા કૌતિક ની અંદર બોલ્યા, કેવું બોલ્યા બેન? બોલો છો. સંત કરુણાની સાખ્ય બતાવો, સંશય રહિત સહુને સુણાવો. સંત નારદ વ્યાસને મણિયા, દાજ ભાંગીને સંચય ટળિયા. અષ્ટાવક્ર જનક સમજાવ્યા, ઋષિ સહસ્ર ઇત્યાસી છોડાવ્યા. સુખદેવ પરીક્ષિત સિંધુ, વિન સપ્તમા કલ્યાણ કીધું. સંત સાહેર રામાનંદ, યુગ ચાર કે કાટ્યા પંદા. ચાકે સેવક દાસ કબીરા, ધન્ય સંત શિરોમણી ધીરા. કર્યો વાણી તણો વિચાર, જીવ ગણિત કોટિયો ધાર. બ્રહ્માનંદય ખાજીને ભેટ્યા, જીવ શિવના સંશય મેટ્યા. પોખ્યો અદ્વૈત જ્ઞાનય પાર, સુરતામાં સાર. એવી સાખ્ય નાટય પાર, કેતાય રસનાએ પામું નહીં પાર. કોટી પર્વતની પાર વહેતા, સંત મહિમા શકું નહીં કહેતા. બિંદુ ગુમર સાહેર જેતી, ભૂમિ તરણ રેણુકા. એનો ગણતા ન આવે અંત, મહિમા ભરણી શકું નહીં સંત. સંત સકલ શિરોમણી સાર, સાહેબ કુબેર હરિ અવતાર. દયાળુ પરમ ગુરુ કહે છે કે સંતની જે કરુણા, એ સંતની કરુણા એનું વર્ણન થઈ શકે એમ નથી. એની શાખ બતાવું તમને. શું શાખમાં બતાવું? કે સંત નારદને મળ્યા, દાજ ભાગીને સંશય ટળ્યા. કોના? વ્યાસના. વ્યાસે 18 પુરાણ રચ્યા, 18 ભગવાન ઉભા કર્યા અને એને જ સંશય ઉભો થયો કે મારા હાથો ભગવાન કયો? બધા ઠવાયા. પછી હાથો આની ઉપર દેવો, મારા હાથો કારણ પુરાણ ગમે તે પુરાણ વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો એટલે વિષ્ણુ જ ભગવાન થાય, જગતના સર્જનાર બીજો કોઈ નહીં.
વિશ્વકર્મા પુરાણ વાંચો કે આ જગતનો સર્જનાર વિશ્વકર્મા જ છે, બીજો કોઈ નહીં. શિવ પુરાણ વાંચો તો કે શિવ સિવાય બીજો કોઈ છે નહીં. ગરુડ પુરાણ વાંચો કે ગરુડજી જ છે. વાયુ પુરાણ, અગ્નિ પુરાણ જે વાંચો તમને એમ જ લાગે કે ભગવાન જ આ છે, બીજો એટલે પેલા ના થયું કવામાં હાથો ભગવાન કોણ. ત્યારે પેલા કીધું કે તું નારદને મળે અને તને સમજાવશે. એટલે એ વ્યાસને નારદ મળ્યા અને એ નારદે સંશય એનો તોડાયો. અષ્ટાવક્ર જનકને મળ્યા તો જનક રાજાનો સંશય કોને ટાળ્યો? અષ્ટાવક્રે ટાળ્યો. સંત સાય રામાનંદા જુગ ચાર કે કાંટા ફંદા તાકે સેવક દાસ કબીરા. કબીરના ગુરુ કોણ? રામાનંદ. એમણે આપ્યું લક્ષ અને બધા વિશ્વની અંદર જેટલા જ્ઞાનની અંદર મહાપુરુષો થઈ ગયા એમાં કબીર સાહેબ શિરોમણી રૂપે બધાનો ફંદ કાપીને એમણે વાત કરી. કોણે ચેતાયા? રામાનંદ. બ્રહ્માનંદ અખાજીને ભેટ્યા. અખાજીના ગુરુ કોણ હતા? બ્રહ્માનંદ. અને અખાજીએ તો પાર વગરનું કહ્યું. તુલસી દેખી તોડે પાન, પથ્થર દેખી કરે પૂજા, નદી દેખી કરે સ્નાન. હે આંધળો સસરો ને અધગટ બહુ કથા સાંભળવા ચાલ્યા સૌ. આંખનું કાજળ ગાલે ઘસ્યું, કહ્યું કઈ ને સાંભળ્યું કઈ. હે આ બધું અખાએ બોલ્યા છે. તો આ બધાને તારનાર કોણ? સંત પુરુષો. સંતે ઈશારો કર્યો. શું કહ્યું? ઈશારો કર્યો. शंकर जय शमशान में छाया, शून्य शिखर का ध्यान लगाया, ज्योत स्वरूप किया निर्धारा, यहाँ लो शिव का ज्ञान समाया. બ્રહ્માજીને જે પ્રાપ્ત થયું એ શંકર ભગવાને ઈશારો કર્યો, કહી જા તો તને શાંતિ મળશે. તો એમણે શું કર્યું? શંકર જય શમશાન બેઠાયા. આપણે કહીએ શંકર ભગવાન શમશાનમાં રહે, એટલે આવો મહાપુરુષ શમશાનમાં મરદોમાં પડ્યો ને. હવે એ તો પહેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉત્પન્ન થતા, કોઈ મર્યું નહોતું તો કયા શમશાનમાં ગયા હશે આપણે વિચાર નહીં કરતા. પણ બ્રહ્માજીએ જે શાન બતાવી, બ્રહ્માજીએ જે સ્થળનો ઈશારો શાનકા બતાવી, એ શાનકા ઉપર સ્થિર થયા. એટલે સમ એટલે સ્થિર થયા. સમ શાન, શાન ઉપર સ્થિર થયા. શંકર જે શમશાન બેસાયા, જ્યોત સ્વરૂપ કિયા નિર્ધારા. એટલે દયાળુ કહે છે કે આ બધા મહાપુરુષો ની કેટલી શાખ બતાવું તમને. અને આ સંતોનો મારે કેવી રીતે મહિમા ગાવો. કીડી પર્વતની પાર વહેતા. એક કીડીના પર્વત પેલી બાજુ જવું હોય તો એ જઈ શકે ખરી? કયાનું આયુષ્ય જેટલું નથી કે આ બાજુથી પેલા પાર જઈ શકે. તો કીડી મોટો પર્વત પેલી પાર જઈ શકતી નથી. એમ હું સંતનો મહિમા પણ કહી શકું એમ નથી. બિંદુ ધુમ્મર સાયર જેથી આપણે સમજવા જેવું છે. બિંદુ ધુમ્મર આપણે શિયાળામાં ઝાકળ પડે અને એના બિંદુ કેટલા પાર વગરના બધી વનસ્પતિ ઉપર બિંદુ હોય. હવે એ બિંદુનું પ્રમાણ સાયર એટલે દરિયો. આ બિંદુથી સાયરનું માપ કાઢી શકાય ખરું? તો આ બિંદુથી સાયરનું માપ નીકળતું હોય તો સંતનો મહિમા કહી શકાય. હવે નીકળે ખરો? કે બિંદુ સાયર જેથી ભૂમિ તરણ રેણુકાતે. તરણ એટલે એક તણખલું, રેણુકા એટલે રેતી. એક તણખલું જે રેતીમાં ઉગ્યું છે એ રેતીને ગણતા આખા બ્રહ્માંડની રેતીનું વર્ણન ગણી શકો ખરા? એટલે કહેતા કે ભૂમિ તરણ રેણુકાતે. એ તરણું જે રેતી ઉપર ઉગ્યું છે અને એના જેટલા કણ છે એના ઉપરથી આ જગતની ભૂમિનું માપ કાઢી શકાતું નથી. તો આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનથી સંતોનો મહિમા ગઈ શકાય એવો નથી. એવા મહાન સંતો તો કે તેનો ગણતો ન આવે અંત, મહિમા બરણી શકું અંત. સંત સકલ શિરોમણી સાહેબ કુવેરા વિતા.
આ જગતમાં જેટલા સંત થયા એ બધાના શિરોમણી રૂપે કુબેર સ્વામી છે અને એમણે આ જ્ઞાન કથ્યું છે તમને. શાનું જ્ઞાન કથ્યું? હું કોણ અને મારો માલિક કોણ. હવે આ સંતોના શરણ સિવાય સંતોનું શરણ તમને પ્રાપ્ત થાય ક્યારે? કે આ જ્ઞાન સાંભળી અને એ જ્ઞાન સમજવાને તમારામાં ઉત્કંઠા જાગે કે હું કોની પાસે જઉં તો મને જ્ઞાન મળશે, એવી શોધ કરતા કરતા કોઈ સંતના શરણમાં જાય અને સંત પણ એનો અનુભવી હોય, આ બે ભેગું થાય તો તમને તમારા કલ્યાણનો એટલે મારા સ્વરૂપની ઓળખનું જ્ઞાન એ સંત તમને આપી શકે. બાકી આ જ્ઞાન જગતની અંદર ક્યાંય કોઈ કૃતમાં અને કોઈ ક્રિયાથી પ્રાપ્ત થાય એવું નથી. હા, નામ પ્રથમા તો ત્યારે હતી, પણ પ્રગટ ગુરુથી પામ્યા ગતિ. કહે કુવેર પ્રગટ પત્યા, થયા ગયા પૂર્વે જને મથ્યા. હવે આ બધાના જે આપણે વર્ણન કર્યું, પરીક્ષિતને 7 દિવસમાં એનો ઉદ્ધાર કરી દીધો. હા, જનક રાજાને જ્ઞાન આપી ઉદ્ધાર કરી દીધો, વ્યાસના ગુરુમાં ઉદ્ધાર થઈ ગયો. આ બધા એ વખતે પ્રતિમાઓ તો હતી, એ વખતે મંદિરની મૂર્તિઓ હતી, તો મંદિર મૂર્તિથી કોઈ તર્યા પણ કોનાથી તર્યા? આ પ્રગટ ગુરુથી તર્યા, એના જ્ઞાનથી તર્યા. એટલે જ યાર કહેતા કે નામ પ્રતિમા તો ચાલી હતી, પણ આ બધા પ્રગટ ગુરુની પામ્યા થયા. આ પ્રગટ ગુરુની ગતિ માપી એનું જ્ઞાન પામે અને એ બધા મુક્ત થયા. નહીતર પછી કેવું થયા ગયા ને પૂર્વ જ મથ્યા. જેમ મરી ગયા પૂર્વજની પૂજા કરીએ એ પૂર્વજ કોઈ દર તમારું કલ્યાણ કરાય નહીં. જો મરી ગયા બધા પૂર્વજ સમજવાના ને, કોકના વંશના તો ખરા ને, આપણાને તો બીજાના, તો એથી કલ્યાણ થાય નહીં. તો પ્રગટ ગુરુ જો હોય, પ્રગટ જ્ઞાન આપવો એવો હોય, એની પાસે તમે જાઓ તો તમારું કલ્યાણ થાય. હા, ગુરુ ખરા જે આપે જ્ઞાન, પ્રકૃતિનું મોડે માન. ગુણાતીત ગુણ મેદે લાગી, રાખે નહીં મન મે મોરખી. ગુરુ ખરા તે આપે જ્ઞાન, પ્રકૃતિનું મૂળ. કયું જ્ઞાન આપે? બધા ગુરુઓ જ્ઞાન આપે જ છે. કોઈ કે આના 1000 અનુષ્ઠાન કરીને જાપ જપ જોડે તારું કલ્યાણ થઈ જાય. કોઈ કે તું આના 10 રવિવાર માંજે ને તાર દર્શન કરવા જજે, આ એક ગુરુ છે. નહીં ગુરુ, આ બધા ગુરુ છે. તું ભાઈ ત્યાં ગંગામાં જઈને પિંડ જઈને હરાઈ આવે તારા પૂર્વજ બધા ધામમાં જતા રહે. આ એક જ્ઞાન, આ બધું જ જ્ઞાન છે. પણ અહીં શું કહે છે? કયો ગુરુ? પ્રકૃતિનું મોડેમાં. તો પ્રકૃતિ ક્યાં છે? ખટવૃત્તિમાંથી પ્રથમ વૃત્તિ ઉત્પન્ન થઈ, ત્યાંથી જ પ્રકૃતિ લાગુ પડી છે. જેટલું ઉત્પન્ન થયું છે, જેટલા તત્વો ઉત્પન્ન થયા છે, એ તત્વોને મેળવવાથી જેટલા ઘાટ બન્યા છે, એ બધા જ ઘાટોનો જે મોહ છે, એ મોહને છોડાવે એવો ખરો ગુરુ, એને ગુરુ કહેવાય. બાકી તો બધા અહીં નહીં વળગાડી દે છે. તમે પ્રત્યક્ષ જોઈ શકો છો, તમે જ્ઞાની છો, સમજી શકો છો કે તમને કયું જ્ઞાન આપે છે, કયો મંત્ર આપે છે. જે થઈ ગયા એનો, જે થઈ ગયા એનો આપે છે, બીજા કોઈનો આપે છે. આ ફલા મહાપુરુષ થઈ જાય એનો જપ છે એટલે તારું કલ્યાણ થઈ જશે. ફલાણા ભગવાન થઈ ગયા એનું નામ જપ છે એટલે તારું એટલે એ મરી જાય તો તું એ મરી જવાનું. એવો કલ્યાણ કેવી રીતે થશે? એટલે કયા ગુરુની વાત થાય છે? કે આ જગતમાં જેટલું ઉત્પન્ન થાય છે, દ્રષ્ટિનો, તમારી દ્રષ્ટિમાં જેટલો પદાર્થ છે અને જેટલો મોહ છે, રૂપ અરૂપ બંનેનો,
એમાંથી તમારી દ્રષ્ટિ ઉલટી વાળે એવો જ્ઞાની ગુરુ જોઈશે. પરમ ગુરુ બધું સમજાત પાછા તમે ભરાઈ ના પડો ને એનું માટે તો ઉપાયો ચાલે છે. શું કે છે? ગુણાતીત ગુણમેં જે લખી આ શરીરને ચલાવનારો ગુણોથી ને તત્વોથી તીત છે. આ તમારું જે પૂતળું બન્યું છે અને એમાં જેટલા તત્વો છે એ એકેય તત્વ તમારું સ્વરૂપ નથી, એનાથી પર છે. એ આવા તમારા સ્વરૂપને આ તત્વોવાળા શરીરમાં ઓળખાઈ આપો એ થતું. ક્યાં હોય? આ તત્વવાળા શરીરની અંદર આ તત્વોથી પર જે મુદ્દો છે એની ઓળખ આમાં કરાઈ આપો. કરાઈ આપી છે કોઈને ના કરાય તો ખોળજો, નતર જન્મ એળે જવાનો. આ પરમ ગુરુ બોલ્યા છે, આપણા ઘરની વાત નથી. એટલે આવા ગુરુને તમે ખોળો અને આવા ગુરુ તમારું કલ્યાણ કરશે. અને પાછા કેવા હોય બોલો બેન? જ્ઞાની ગુણવાને ગતિ ચિત ધરજો જે હોય આરતી ખાતા પિતાને બોલતા ગુણાતીત ગગનાકાર ગતા. આવા કેવા હોય તો તમે સુરતા જઈને સાંભળો. જ્ઞાનીને સુણવાને ગમ, હું જ્ઞાનીની ગમ બતાવું છું. હવે તમે ચિત્ત દઈને સાંભળજો. હા, ચિત્ત ધરજો હો આરતી. જેના આરત હોય ને જાણવાની એ આરત વાળા ચિત્ત દઈને સાંભળજો. શું કહે છે? ખાતા પીતાને બોલતા ગુણાતીત ગગનાકાર ગતા. એ તમારા જેવું ખાતા હશે, પીતા હશે, તમારા ભેગા ભરતા હશે, પણ એ જળ કમળવત રહેતા હશે. આશ્રમ નહીં હોય, લાલ લુગડો નહીં પહેર્યો હોય, લીલો નહીં પહેર્યો હોય, કાળો નહીં, સફેદ નહીં, પણ આવો જે પુરુષ હશે તમારા ભેગો ફરતો હશે અને એની સુરતા આમાં રમતી છે ને એને જ્ઞાની છે. એટલે આ સુરતા જઈને સાંભળો. આવા જ્ઞાનીની હોજ કરજો તમે. પણ કે છે પરમ ગુરુ કહે છે આવા નહીં જોડજો. લુગડો વાળા તો બધા મળશે, મારા જેવી કથા કરનારા પાર વગરના મળશે, પણ આવો ક્યાંય છે? મારી આજુબાજુમાં રહેતો હોય પણ આપણને ખબર નહીં પડે છે. આમાં મને દેખાય, તમને નહીં દેખાય. આમાં બેઠેલા બહેનો મને ભાઈઓમાં મને દેખાય. કદાચ કોઈને આશ્ચર્ય થાય કે આવું તમે કાંઈ ગોતી કાંઈ નહીં, તો તમારે એ ખોલવાની શક્તિ ખોળ તમને જળશે. આમાં બેઠેલા તમને જળશે. એટલે દારૂ કહે છે કે ખાતા પીતાને બોલતા ગુણાતીત ગગનાકાર. તમારા જેમ ખાતા પીતા તમારા ભેગું રહેતું છે, પણ એની સુરતા તો ક્યાં ગગનની અંદર જ રમતી છે. કયા ગગનમાં? ગગન તગ ન ભાઈ પારા સુરત હમારી શૂન્ય ખોટી હિંડ કટાક્ષ ચલી ગઈ બેહદ પર ભેદી બ્રહ્મ વિલાસ અગમ અગોચર જહાં ગમ નહીં તાગર કિયા પિયા. આ દેશમાં જેની સુરતા રમતી છે, તમારા ભેગો ફરતો છે, સુરતા એ રમતી છે. આવા જ્ઞાનીને તમે ખોળી લે એટલે લેવાનું છે. અને આવા ગરુ તમારા જાળવા હોય તો બધા છે. હા બોલો બેન. ત્યાગના દેશ, ત્યાગના દિશત ગ્રહ ને ગાગ સમદ્રષ્ટિ નહીં દ્વેષ ને રાગ ઇન્દ્રિયનાનુકર્મની ફરે નિરાલંબ નિરલેપ વિચરે. આવા ગુરુ કહેવાય કે ત્યાગના દેશ. ત્યાગના દેશ જ ગયા. એને તમે ત્યાગી નહીં દેખાય. તમારા જેવો ફરતો હોય એટલે તમને એમ લાગે આ તો આપણા જેવો જ છે. એટલે દયાળ કહે છે કે એવા પુરુષનો તમે ત્યાગ બહારથી નહીં જોઈ શકો, અંદરથી બળી ગયો હોય. આપણે દોયડી હોય, દોયડી અને આખી બળી ગઈ હોય પણ એવી ને એવી દેખાય, પણ એનાથી ભારો બંધાય ના બંધ. કેમ? દેખાવ પૂરતી દોયડી છે, બાકી બધું બળી ગયું છે. એમ આવા પુરુષો તમારા ભેગા દેખાવ પૂરતા ફરતા હશે, પણ જાતનું મળતું જ હશે, બળી ગયેલા. એનાથી વ્યવહાર કામ ના કરે, એ વ્યવહારનું કામ ના કરતો, એને સુરતા તો ત્યાં જ લાગેલી હોય. એટલે કહે છે કે ત્યાગના દેશ જ ગ્રહ ને જ્ઞાન સમદ્રષ્ટિ નહીં દેશ બધામાં સમદ્રષ્ટિ.
ગરીબ આવ્યો તોય શું, પૈસાદાર આવ્યો તોય શું, રોગી આવ્યો તો શું, જ્ઞાની આવ્યો તો બધાના ઉપર સરખી દ્રષ્ટિ. કૂતરું હોય તોય શું, ગાય ભેંસ હોય તો એના બધામાં સમદ્રષ્ટિ, એનો દયાનો ભાવ હોય. આવી સમદ્રષ્ટિ અને પાછો નહીં રાગ ને દ્વેષ. એનામાં કોઈ પ્રકારનો રાગ ને દ્વેષ ના હોય. આપણને તો ઘણી વાર ઘડીમાં જો ફલાણી આવી હતી તરત ઊભો થાય, ફલાણો આવો હતો, ફલાણાએ ભૂલ કરી. કશું નહીં, જે કરતો હોય ને કરવા દો. તમને શું વાંધો છે? આપણે કોઈને નડવું નહીં એટલે આપણને કોઈ ના નડે એટલે રાગ દ્વેષ કાઢી નાખે. ગંગા સતી પાનમાં એ બોલ્યા, શું કહે છે કે આઠે પર અભ્યાસ, હા હરિ કે આઠે પર અભ્યાસ, રાગ દેશ મનમાં ના આવે. હરખ અને શોકની એરકી મનમાં ના. હરખ અને શોક ક્યારે થાય? દીકરી આવે, જમાઈ આવે, કે કોઈ મિત્ર આવે, કે કોઈ હગવાને હરખ આવો 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 આવો, અને કોઈ બીજો આવે તો મોઢું બગડા ક્યાં આવ્યો તાજો. એટલે પેલામાં તમને રાગ છે, પ્રેમ છે, અને પેલા પ્રત્યે દ્વેષ છે. એટલે આવો પુરુષ એને ગમે તે આવે ને રાગ દ્વેષ હોય જ નહીં. હગો આવે તો એ જ ભાવ, દુશ્મન આવે તો એ જ ભાવ. આવા બનવાનું. આ બે તમને શીખવાડે છે પાઠક, તમે આવા બનજો અમારા ધામમાં આવવું હોય તો. એટલે કે સમદ્રષ્ટિ નહીં, રાગ ને દ્વેષ. ઇન્દ્રિયના અનુકર્મની પરે. આ 10 ઇન્દ્રિયોનો જે અનુકર્મ છે, એની જે મોજ છે, એનાથી એની દ્રષ્ટિ પર થઈ ગઈ હોય. ઇન્દ્રિયના અનુકર્મમાં એ ના રોકાય, એનાથી પર હોય. ઇન્દ્રિયના અનુકર્મની પરે નિરાલંબ એટલે કોઈ પણ પ્રકારનું આલંબન ના હોય. આવો સાધુ હોવો જોઈએ. આવો. બાકી સંત તો બધા ડિગ્રી લગાવે છે, પતા બેઠા હોય ઉપર. સંતો તો બેઠા હોય, સંત ડિગ્રી તો લાગી હોય, કેવા પૂરતા સંત. પણ પરમ ગુરુ આ ઓળખાવે છે કે આવો સંત કોણ છે. હા, ક્ષેત્રે ના થતો આવા સંતની શોધ કરજે. કેવા સંત છે? શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત માન રે. ચિતની વૃત્તિ જેની સદાય નિરમળને, જેને મહારાજ થયા મેરવાન રે. શીલવંત સાધુ કેમ શીલ માર્યો હશે? સમજવા જેવો વિષય. શબ્દોને ઓળખવા પડે. આપણે ગુરુજીના શરણમાં ગયા, કંઠી ઉપદેશ લીધો, 3 વખત માથું નવાય, તન મન ધન આપી દીધું. તો ગુરુને તન આપો તેને ક્યાંક ગુરુ ખબર કરીને ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય ખવડાવવું પડે. તો ગુરુને દશાવું થાય. મન આપી દે. હવે એના જ મનને ગુરુ હાથવતો ના હોય, બધાનું મન આવતું એની બધા ચાતા. ધન આપી દેવાનું, ધન બધો આપી દે તો ગુરુ તો લઈ જાય, પણ પેલો નિર્ધન બની જાય. પણ એવું નથી. હે ગુરુદેવ, હું તમારા શરણમાં આવ્યો છું. હવે આ શરીરનો ઉપયોગ મારા સેવામાં થશે, પ્રભુ સેવામાં, લોક સેવામાં, સારા કાર્યોમાં, ભજનોમાં હું જઈશ. આ શરીર હવે બીજે કઈ ના જાય. આ શરીર આપ્યું કહેવાય. મન એ ગુરુજી આજથી ઉપદેશ લીધો છે. આજથી મનની અંદર અવિચારી વિકાર સંકલ્પો મેળવ નહીં થાય. હું બધા જ ભક્તિના જ વિચારો કરીશ, કોઈનું ભલું થાય એનો વિચાર કરીશ, કોઈની સેવાનો વિચાર કરીશ. અરાજકતા ભર્યા અવિચારી વિચારો નહીં. આ મન આપ્યું કહેવાય. ધન તો જે કમાઈએ છે આ ધર્મનો પ્રચાર થાય, ધર્મ આગળ વધે, કોઈ 10 માણસો સાચા જ્ઞાનને સમજે, એમાં હું મારી કમાણીમાંથી થોડો ભાગ આપીશ. દાખલા તરીકે આ ભાઈએ આજનો પ્રસંગ ઉજવ્યો અને આ બધી વસ્તી ભેગી થઈ અને એ સાંભળી અને ધર્મનો પ્રચાર થશે ને, આ કથા સાંભળીને કોઈના કાનમાં પડશે અને એના મનમાં ઉત્કંઠા થશે કે મારા સમજવું છે, એ પૂછતો આવશે તો એક તો તરશે. તો આ ધન આપ્યું કહેવાય. તો આ રીતે તમે શીલ મારી દો. આજથી કાનના શીલ મારી દો કે હું નિંદા નહીં સાંભળું, ફક્ત જ્ઞાન અને ભજન જ સાંભળી. મારી 100 શીલ. હે
આ જીભ ઉપર સીલ મારી દો કે વહુ જેવું બનાવવા આવશે એવું ખાઈ લો, મેઠું ઓછું તો મળતો નહીં કહું. હે આ સીલ મારી દો તમે. આ સીલ આને સિલવંત કહેવાય. આ આંખ, હવે આંખ બધું સારું જ જોશે, કોઈનામાં દોષ નહીં જોવે. ઘણાના હારા માન દેખાતા જ નથી અને ઘણાને ખોટા દેખાતા નહીં. ઘણાને ટેવ જ હોય કે આની કઈ ભૂલ છે, ટાંપીને જ બેઠા હોય કાલે ભૂલ આવવાને એને પકડું. હે બાકી તમે સીલ મારી દો આંખ ઉપર તો બસ મારી આંખ આ સારું જ જોશે, સારું જ દેખાશે, કોઈના ગુણ જ જોશે, ખરાબ કશી કોઈ વસ્તુ જ નહીં દેખાય. સીલ મારી દો તમે. હે આને શીલવંત સાધુ આવા તેને સીલ મારી દીધા. કોઈનામાં રાગ દ્વેષ ના હોય, કોઈનામાં સારું ખોટું ના જોવે, દરેકને સમદ્રષ્ટિ હોય, આવો શીલવંત સાધુ મળે ને એ તમને તારે. બાકી મોઢામાં કઈ બગલમાં છોરી એ તો એ ડૂબા અને ચેલો ને ડૂબાડે. હું આમાં આવી ગયો ભાઈ. હા આપણામાં આપણે માણસ છીએ, અવગુણ તો હોય પણ પ્રયત્ન કરવાનો ઓછા કરો. ધીમે 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 ઓછા કરતા થાઓ અને જેટલા ઓછા કરશો એટલા તમે પ્રભુની પાસે નજીક જતા જશો. એટલે દેવ કહે છે કે આવા શીલવંત સાધુને વારે વારે રમી. હા હું કહે છે જો પંકજ પત જલ મેરા હે તેમ સરખા સહુ મે થઈ વહે. પત્રે નહીં જેમ જલનો સ્પર્શ તેમ અનુભવી અવની પર રસ. આવો જે સંત છે, આવો જે સાધુ છે, આવો જે જ્ઞાની છે એ કેવી રીતે રહેતો હશે? જો પંકજ પદ જલ મેં રહે. કમર તમારા છે પાણીમાં પણ પાણીનો સ્પર્શ એને થવા જ દેતો નહીં. જેમ પાણી વધતું જાય ને ઉપર થતું જાય પણ એને સ્પર્શ ના થતો. એમ આવા જ્ઞાની પુરુષો, આવા સાધુ સંતો સમાજમાં રહેવા છતાં સમાજની આ જે અવિચારી વિચારો કે ખરાબ આદતો કે ખરાબ નિંદાઓ, આવું કોઈ પણ ખરાબ કૃત્ય એ પોતાને સ્પર્શ થવા નથી દેતા. આવા સંતો સમાજમાં રહેતા હોય છે. તેમ સરખા સૌમ્ય થઈ રહે, આવા બધાના ભેગા રહે છે પણ સમાજની કોઈ વસ્તુ એને સ્પર્શ નહીં કરે. પત્રે નહીં જેમ જલનો સ્પર્શ તેમ અનુભવી અવની પડે. જેમ આ કમર ઉપર પાણી નથી આવતું એમ આવા પુરુષો તમારા ભેગા રહેવા છતાં આ સમાજનો, આ દુનિયાનો, આ જગતના બધા તમામ ગુણોનો એ ખોટો સ્પર્શ એનો નથી થતો અને એ જગતમાં રહે છે. આવા શીલવંત સાધુની દયાળુ વાત કરે. હા એવા જ્ઞાની કોઈ કહે બાકી બાના ધારી ભેખ. ગળ્યું પિત્તળ કંચન દેક્રાંત તેમ નાતા ધોતા દિશે સંત. એવા જ્ઞાની કોક જ એક તમને ચડે. આમ ખેંચીને હામાં આમે તડાતડી તો થતી હોય પણ એ જ્ઞાની ના હોય. આ જે વર્ણન કર્યું એવો સંત, એવો જ્ઞાની, એવો સાધુ તમને મળવો છે. તો આવા જે જ્ઞાની કોઈક જ એક હોય. સવારના ઠેર ઠેર ના મળે તમને, ઠેર ઠેર ના મળે. બાકી બાનાધારી બધું બાનું લઈને ફરતા હોય. ચાર સાધુ ભેગા થઈને લાલ લુગડું પહેરાયું, મને પહેરાવી દીધું, ઓઢાવી દીધું એટલે સાધુ સંત બની ગયા. ના ભાઈ ના. આ લક્ષણો બતાયા એવા લક્ષણ હોવા જોઈએ તો તું સાધુ સંત, સાચો સંત છે, સાધુ સાધુ. આ તમને પરંતુ શું સમજાવે છે? તમને ઝવેરી બનાવે, ક્યાંય ભસાતા નહીં. તમે જ્ઞાનના આગળ રાખીને ચાલજો. તમારા ઘરમાં ગ્રંથો પડ્યા છે, અભ્યાસ કરો અને અભ્યાસથી આગળ વધી અને આવા સાધુ સંત કે જ્ઞાની પુરુષ પાસે જાઓ. એટલે કહે છે કે એવા જ્ઞાની કોઈક એક, બાકી બાનાધારી દેખ.
ગળ્યું પિત્તળ કંચન છે, પિત્તળના બરાબર ઘસ્યું અને આમ લાલ ગુમ કરે, સોના કરતા વધારે ચમકાટ મારે. એટલે આવા સાધુ સંતો મોટા મોટા લઈને બેઠા છે ને, એનો ચમકારો જોરદાર છે, પણ અંદર બધું હળી ગયેલું હોય છે. હું નહીં કહેતો મારાથી કહેવાય નહીં, આ તો પરમ ગુરુના શબ્દો છે, મારાથી ના બોલાય, કોઈનો કાપતી ના કરાય, પણ આ તો પરમ ગુરુ બોલ્યા છે. એટલે મારે કામ મોરખી રાખવી બોલું તો પરમ ગુરુ બોલેલું બોલું છું. જેને ખોટું લાગે હવે મારા બાપનું જવાનું હે. પરમ ગુરુ બોલ્યા છે, તમને સંભળાવું છું, તમે આવું પકડી લો અને આવું ગોતો ને આવો મળે અને આવું માથું નમાવજો, નકર રામ રામ જવા દો ભાઈ હે. એટલે હું પછી પરમ ગુરુનો નકર ગુનેગાર બનું. પરમ ગુરુએ કહ્યું છે કે મારા ગ્રંથો હાથમાં લઈ અને અષ્ટમ સષ્ટમ સમજાઈને બીજા માર્ગે વાળશો ને તો એના તો હું નહીં છોડું, એના હું નહીં છોડું. એટલે આ ગ્રંથ રાખી એટલે કોઈ અવળું સમજાવે ને તો ચેતી દેજો. બધું બહુ ચાલે છે આ બધું, એ આપણે એમાં પડવાની જરૂર નથી. પણ કહેશે છે પરમ ગુરુ તમને કહેશે કે આ ગળ્યું પિત્તળ, આવું ગળેલું પિત્તળ તો બહુ ભક્કો મારે. અત્યારે હાલ કેટલા પાર વગરના આશ્રમો છે, રેડે પડે છે ને જેલમાં જાય છે, બધા જાય છે. સાધુ સંતોષ છે ને, હજારો શિષ્યો છે, પણ આની પડી છે એ તો ક્યાંક ગિરનાર ને હિમાલયની ગુફામાં બિચારા બેઠા એને કશી પડી રહી. એ સાધુ સંત એ આવો નિર્લેપ હોય ને કઈ લેવા દેવા ના. એટલે કે છે કે ગળું પત્તર કંચન દેખાણ એમ નાતો ધોતો દિવસે. પણ આપણી પાસે જ્ઞાન ના હોય, એવું હોય જ્ઞાન કી ગૂંજ અબુજ ન બુજ, જ્ઞાન કી ગૂંજ બુઝન બુઝત જીવ દશાલી ડોલે હો, વિચરણ વેણી રહેણી નર જોતે, જ્ઞાન કપાટ ન ખોલે હો. જ્ઞાન કી ગૂંજ બુઝન બુઝત ત્યાગ વૈરાગ રન કુદ ખાવે, અંતર માયા કા ધ્યાન હો, હંસા હોડ કરી મુખ બોલે, કરણી કાગ સમાન હો. જ્ઞાની કી ગૂંજય ભોજન ભોજત, કરત કથા નિત્ય પાઠ શિવ કો, તૃષ્ણ ગઠ નવ ચોતે હો. કહે કુબેર સત સદ સમજ વિના, પકર પકર જમ લૂટે હો. જ્ઞાન કી બુજ ભોજન ભોજત. શું કે છે આવા જે સાધુ સંત હોય તો કેવાય કે જ્ઞાન કી ગૂંજ અબુજ ન બુજ. હવે આ કેવું જ્ઞાન કી ગૂંજ અબુજ ન, એનો મતલબ શું થાય? આપણે બધા ઉત્તર ગુજરાતના અને સૌરાષ્ટ્રના જ છે, બધા ખેતીવાડી કરીએ ને. હવે ચોમાસું આવ્યું એટલે આપણે ઘેર બાજરી જુવાર વાવીએ, શિયાળામાં ઘઉં વાયા હોય, બાજરી વાવી હોય, બધું વાવીએ. પછી એને કાપવા જઈએ પૂળા બાંધીએ. તે પૂળા શેનાથી બાંધીએ છે? એના બે ચાર હાથા લઈ અને એનાથી જ એ કેવી રીતે વાંધો હતો, ગાંઠ મારો તો એને શું કહેવાય? ગૂંજ. પૂળાની ગૂંજ મારી કહેવાય. શું કહેવાય? પૂળાની ગૂંજ મારી. એક આટો જ હોય તો હવે જેને પૂરો ના જોયો હોય એને કે એને ખોલજે તો બેઠો બેઠો તોડ્યા કરે, મથા કરે. ગામડામાં હોય તો એ આટો આમ ફેરવે ને એટલે આખો પૂરો જુદો. એટલે ધ્યાન કરે કે જ્ઞાન કી ગૂંજ અબુજ ન બેઠે. આ અબુજ માણસો એક આંટી જ ખોલી શકતા નહીં. જો આંટી ખુલી જાય તો આ જ્ઞાન સીધે શું કે તમને દેખાય. તો દેખાય તો શું થાય? તો આવા જે ગુરુઓ એને ના પકડે. કેવા? શું કે છે કે હંસાએ હોડ કરી મુખ બોલે, કરણી કાગ સમાનાઓ. હે त्याग वैराग वलन को दिखावे, अंतर माया का जानाओ. हम त्याग वैराग बच्चा नहीं लेते हम. बाजू में चेलो राख्यो હોય આવા દેવા.
ત્યાગ વૈરાગ વાળાને કોઈ દેખાય અંતર એટલા આંખો બંધ કરે. त्याग वैराग वाहन को देखा अंतर माया का जाना हो है. अब आवा वो है ना छूटिया रे पण जब भाग्या जीवड़ा पण के जाया हो वहां घर की कोई खबर ना जाना आ शरीर पड़ी गयो अब जीव किया घेर गयो ये बिरान खबर ना हो क्या यानी तो अनज का है माया એટલે દેરવા તમને શીખવાડે છે આવા બહાર ના જતા નકર ખંખેરી રહેશે નતર સમો ખંખેરી રહેશે દામ અને ચામ બેમય ખંખેરી જાય આટલા સમજી લેજો ચાલે છે બધું ઘણા અનુભવ છે આનો એટલે દયાળુ કહે છે કે આવા જે પુરુષો હોય એ આવું ગળ્યું પિત્તર બહુ કાન ચાપતું હોય તો આવાની ઝડપટમાં ના ચડી જતા સાચા જ્ઞાની સાચા સંત અને સાચાને પકડી લેજો ને તો તમારે રખડવું પડે. હવે ક્યાંથી ચડે ભાગ્ય જ હોય કેવા હોય બેન વનસ્પતિ મે ચંદન જેમ હસ્તી મે ઐરાવત તેમ પર્વત મે પારસ ઉમાડે જ્ઞાની પણ એમ શોધ્યા જડે. શું કહ્યું કે વનસ્પતિ ને ચંદન જેમ ઘણા જંગલો છે પણ જંગલે જંગલે ચંદન તમને ના મળે. હસ્તી ને ઐરાવત જેમ હાથીના ટોળે ટોળા હોય જંગલોમાં પણ ઐરાવત હાથી તમને ના મળે. પર્વત મેં પારસ ઉમળે ઘણા પર્વતો છે પણ બધા પર્વત પછી તમને પારસ ના જડે. જ્ઞાની પણ એમ સોચો જડે. આ પરમ ગુરુએ વર્ણન કર્યું એવા જે જ્ઞાની છે એમ ખોળો તો જ જડે ઘેર ઘેર રોડ પર રસ્તા રખડતા ના જડે તમને. એટલે આ જ્ઞાન દ્વારા તમારે સચેતન થવાનું કે આવો ગુરુ મને મળ્યો છે મને મારા સ્વરૂપનું ચલાવનારું કોણ છે મને એની ઓળખ આપી છે તમે સમજી લેજો બધા અને એ ઓળખ ના આપીએ તો ખોળવાનું ચાલુ કરજો નકર મનુષ્ય જન્મ તમારે એળે જ છે. આ મનુષ્ય જન્મ એળે જાય એમાં પેલો આપણે કામ કહે છે ને ભજન મખો મળ્યો આવો મનખો મળેલો મોગા મૂલનો એનો કરી લો વિચાર એનો કરી લો વિચાર. આવો મનખો મળેલો મોગા મૂલનો જાઉં મારે ગુરુને દરબાર જાઉં મારે ગુરુને દરબાર એવા માર્ગ બતાવે અગમ દેશના રે. તમે ક્યાંથી રે આવ્યા ને તમે ક્યાં જવાના ક્યાં છે મૂળ રે મુકામ ક્યાં છે મૂળ રે મુકામ. આવો મનખો મળેલો મોગા મૂલનો એવા તમે રે કોણ ને કરતા કોણ છે. જાણી લો જીવ કેરી જાત જાણી લો જીવ કેરી જાત. આવો મનખો મળેલો મોગા મૂલનો. આ મનખો મળ્યો અને આવા ગુરુના શરણમાં જાઓ તો તમને શું ઓળખાવે છે તું ક્યાંથી આવે ને ક્યાં જવાનો તારી ઓળખી લે જાત તું કઈ જાતનો છે. હે મનુષ્ય ઘાટને કહ્યું ના મારે ગુરુજીના દરબારમાં ગુરુજીના શરણમાં જવું છે. કઈ વાત બતાવે છે અગમ દેશની વાત અગમ ઘરની વાત બતાવે.
આ જે ગાય એનાથી સર્વશ્રેષ્ઠ પરમ ગુરુનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. આ બધા છેડા ક્યાં આડે છે? પરમ ગુરુના આડે. આ એક એક વસ્તુ તમને સમજાવે છે ને તમારી દ્રષ્ટિમાં જવું જોઈએ કે આવી વાત જગતમાં કોઈ પુરુષે કરી છે. આવી વાત બધા બોલે છે ક્યાંથી આ ને ક્યાં જવાના, તો કોઈ ખબર ખરી? તમને ખબર છે એટલે જાણ્યું હોય એને તો ભાઈ મેં કે આપણે બધું 90% બધું લબડતું જ છે. જાણી લેજો. કાયમ પંથી કંઠી બંધાઈ હોય ને તો ખોડી લેજો. નકર અષ્ટમ સષ્ટમ એને ના જવા દેતા. આ બેને કીધું ને મોગા મૂલનો મળ્યો છે એનો કરી લો વિચાર. ફરી ક્યારે આવશે એનું નક્કી નહીં. પછી 4 વ્હીલમાં જવાનું કે ઢહેડા કરવાના એ બધું ખબર ના પડે. આગળ ગઢાળામાંથી આપણે અહીંયા આવ્યા છીએ કે કૂતરામાંથી આવ્યા એ ખબર નહીં. ક્યાંથી આ ખબર ખરી? મરી ગયા પછી ક્યાં જવાનું છે ખબર પડી? આમાં જવાનું છે કે પેલા 150 પગ વાળામાં જવું છે કે શેગડા વાળામાં જવું છે કે સમા જવું છે એ કોઈને ખબર નહીં. જ્યાં એની કોઈ ચિઠ્ઠી આવતી નહીં તો હું અહીં બેઠો છું આવજે ભાઈ. હે, કોઈની ચિઠ્ઠી આવતી નહીં. જાતે નિર્ણય કરી દેવાનો. જીવતા તમે જાણી લો. જીવતા તમને ઓટકાર આવી દો કે મને વસ્તુ મળી અને હું પાછો નહીં આવું એવું તમારે જીવતા જાણી લેવાનું. આ તો પરમ ગુરુનું જ્ઞાન છે. એટલે દયાળુ કહે છે. શું કહે છે? હા, તે જનની ના જોઈશ જાત, જ્ઞાનીની તો જ્ઞાની નાત, જાત બાતનું જાસુ કામ, જે જઈને બેઠા નિજ ધામ. હવે આવો જ્ઞાની કોઈ ગમે તે નાટમાં હોય. જ્યારે પરમ ગુરુ બોલ્યા કે જ્ઞાની ના જોઈ જાત. જ્ઞાની તો જ્ઞાની નાથ. મીરાબાઈ મહારાણી હતા. એના ગુરુ કોણ હતા? હરિદાસ ચમાર હતા. એને ના જાત જોઈ જાત? એને જાત ના જોઈ. ઘણા દાખલા છે. રવિ સાહેબ, ખેમ સાહેબ, ભાણ સાહેબ, તિકમ સાહેબ, દાસી જીવાણ, ઉગમ બાપા, આ બધા સંતો થઈ ગયા. બધા હરિજનોમાં થઈ ગયા. જાત તો અહીં પાડી છે. જાત ત્યાં હરિના દેશમાં નહીં. આ તો બહુ સારું થયું ગાંધીજી એક બધું એક કરી દીધું. નકર પહેલા હરિજન કે મંદિરમાં નહીં જવાનું, અભડાઈ જવાય. અને બાર બીજો ગોખલો બનાવ્યો હોય એને ભગવાનની બાધા રાખી હોય એ બાધા ત્યાં તો ભગવાન ખાય. ભગવાન ના વટલાય, તમે વટલાઈ જાઓ. આ કેવું? એટલે જાત ને ભાત તો બધું અહીં ઉભું કર્યું છે. એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે આવો ગુરુ જોઈ લેજે, જાણી લેજે. તું જાત બાત ના જોતા ગંગા સતી પાનમાં બોલ્યા. હું બોલ્યા? જ્ઞાતિ ને ભાતિ નહીં, હરિ કેળા દેશ માને, એવી રીતે રેવું નિરમાન રે. પારકાવ ગુણ કોઈના જુએ નહીં ને રે, એને કહીએ હરી કેરા દાસ રે. આશા ને તૃષ્ણા કે નહીં નવું માને, એનો દઢ કરવો વિશ્વાસ રે. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું ને, મેળવો અંતરનું અભિમાન રે. હરિના દેશમાં જાત પાત ક્યાંય છે નહીં. બધું અહીંયા જ છે. પહેલા હતું બધું પાણી પીધું એટલે વટલાઈ ગયું. હવે દીકરીઓ મળતી ને ગમે નહીં લાવતા. હવે કોણ વટલાય છે? જો કયો હે? બધું જતું રહ્યું. હે? બધું જતું રહ્યું.
સ્ત્રીની કોઈ જાત નહીં, સ્ત્રીની કોઈ જાત નહીં. એ જેના ઘરમાં જાય એની જાત. પટેલના ઘરમાં જાય પટરાણી, દરબારના ઘરમાં જાય ગરાહાણી, જેના ઘરમાં જાય બ્રાહ્મણના ઘરમાં જાય બ્રાહ્મણી. એની કોઈ જાત એ કેમ ચાલે છે? ખરેખર આ બધું સમજવા જેવું છે. મહાપુરુષો આ નરસિંહ મહેતા હરિજન વાસમાં જતા હતા, ગાતા હતા કે બધું ભજન ગાતા. એમને કીધું ભાઈ તને નાચ બાર, તો પેલો કે તારી નાગરી નાખી નાચ બાર, હું એકલું નહીં, તું તમે નાચ બાર, મારી નાચમાં તમે નહીં. એટલે આ સંપ્રદાયમાં આવ્યા પછી તમારામાં નાચ જાતનો કાંટો છે હજુ? જો હશે તો હજુ તમે કાયમપંથી નહીં બન્યા. બિલકુલ ના હોવું જોઈએ. માણસ છે અને એમાં હરિનો વંશ છે. દરેક જાતનો કોનો અંશ છે? કર્તાનો અંશ છે. એ તમારો ભાઈ છે. પરમ ગુરુ શું કહે છે કે મારા ને તમારા તો ભાઈ નો નાતો છે. હું મોટો ભાઈ છું, તમે નાના ભાઈ છો. એટલે આ જે આ જ્ઞાન માર્ગમાં આવ્યા હોય એટલે આ બધું કાઢી નાખવું કે પરમ ગુરુનું જ્ઞાન તો લોકોને કેટલા નિર્મળ બનાવવાનો પ્રયત્ન કરે, કેટલા નિર્મળ બનાવે છે, તમારા અંતસ્કરણને શુદ્ધ કરે છે. તમે શુદ્ધ બની જાઓ તો તમે તમારા સ્વરૂપે થશો ને મારા ધામમાં તમે આવી શકશો. જ્યાં સુધી તમે શુદ્ધ નહીં બનાવો ત્યાં સુધી તમે મારા ધામમાં નહીં આવી શકો. અને તમે મારા ધામમાં આવવું હોય તો તમે જ્ઞાન માર્ગમાં આવી અને આ જ્ઞાનને સમજો. એટલે દયાળુ કહે છે કે આવા તમે શુદ્ધ બના. શું કહે છે પછી? ઊંચે કુલ ઊંચા નવસદે, જો પર્વત પર વૃક્ષ નવદે, સૂરજ ચંદ્ર વંશી રાય, તેણે અજવાળું ન થાય. શું કીધું કહે છે કે ઊંચે કુળ ઊંચા નવ થતે. ઊંચો કુળમાં જન્મે આપણા એમ મોટી માતાજી શું છે, હું ફલાણા કુળનો, અમારા દરબારમાં તો વધારે વળી, હું ફલાણા અટકનો, પેલા ના લાવું, પેલો કે હું એનાથી ઊંચો, પેલો કે હું ઊંચો. એટલે ઊંચા એટલે એકાદ વાટકું વધારે થતા રહો, કઈ વધારે ખરું ના. એટલે દયાળુ કહે છે કે ઊંચા કુળે ઊંચે નહીં થતે. જો પર્વત પર વૃક્ષ ને કદાચ કોઈ વૃક્ષ પર્વત ઉપર ઉગી ગયું હોય તે વધારે ઊંચું વધે, અહીં નીચે વધ્યું હોય એટલું જ પર્વત ઉપર વધે ને. પર્વત ઉપર જે ઉગે છે કે હું તો બધાથી ઊંચું એવું ના. લીમડો ઉપર એટલો હોય એ નીચે એટલો જ હોય. એટલે દયાળ કહે છે કે સૂરજ ચંદ્ર રમતી રાય, તેનાથી તો અમે સૂર્યવંશી ચંદ્રવંશી તો અજવાળું ના થાય. સૂર્યની હું જરૂર છે ભાઈ, તમે સૂર્યવંશી આવીને બેસી જાવ એટલે અજવાળું થઈ જાય. પરંતુ ના પાડે. એ બધી પદ્ધતિઓ જુદી છે આખી. એ જે આ બધા ભાગ પાડ્યા છે એમાં પદ્ધતિ જુદી છે. બધા સૂર્યવંશી કે પુરુષ માત્ર સૂર્યવંશી અને સ્ત્રી માત્ર ચંદ્રવંશી. જેને સમજાય એને ખરું. એટલે દયાળ કહે છે કે એનાથી કઈ અજવાળું ના થાય. એટલે તું જ્ઞાનની નાથ ના જોતો, એનું જ્ઞાન જોજે. જ્ઞાનથી તું સમજે. જ્ઞાન વગર બધું નકામું. સ્થાવર જંગમ બહુવિધ ઘાટ, પંચભૂતનો સર્વે ત્રાટ, હાડ માસ તું ચાર ગરુદ્ર, સરખું છે કોણ બ્રાહ્મણ શૂદ્ર. ત્યારે કહે બધા 5 તત્વનો પૂતળો જ છે. હાડ માંસ લોહી બધું બધાનું હરખું છે. કોણ બ્રાહ્મણ ને કોણ શૂદ્ર? ગમે એને કાપો લોહી નહીં આવે, ગમે એને ચીરો તેમાંથી ફેફસો નહીં નીકળે, ગમે એને ચીરો તેમાંથી હૃદય નહીં નીકળે. બધું જ એનામાં છે. તો કોણ બ્રાહ્મણ ને કોણ શૂદ્ર? એટલે દયાળુ કહે છે કે ભાઈ આ હાડ માંસ ઉતાર રુદ્ર સરખું છે. કોણ બ્રાહ્મણ છું બધામાં હરખું છે. બધી જાત અહીં પાડી છે, ઉપર તો કશું છે જ નહીં. એટલે દયાળુ કહે છે કે જ્ઞાન ઝવેરી જે કોઈ હશે બહાર ભીતર તે પરખશે,
સમજાનો એ જ વિવેક જ્ઞાની દર્શી વેચાય. એટલે મારું જ્ઞાન કોણ સમજશે? જ્ઞાની ઝવેરી કોઈ કહેશે ને એ જ મારી વાત આ કાન ઉપર ધરશે અને આ સમજી શકશે. અને જે અણસમજ્યો છે ને એ તો બધું હરખું જ માનશે. મુપાન સાલ બધા ભગવાન એક જ છે ને, વાત પૂરી થઈ જાય. આ કોણ બોલે? એ જેને સમજ નહીં હોય એ, જે ઝવેરી ના હોય એ. અને જે ઝવેરી છે ને એ કહે છે કે આ પિત્તળની લગડી છે ને આ હોદાની લગડી છે. પણ કોણ સમજશે? આ ઝવેરી છે એ. એટલે દયાળુ કહે છે કે જ્ઞાની ઝવેરી કોઈ છે. પણ આ કોઈ માનતા જ નથી. કેમ નથી માનતા? દયાળુ પરમ ગુરુ કહે છે કે કોઈ નહીં માનતા કે સાચી રે કહું તો કોઈ ન માને. જૂઠે જગ પ્રતિ આયા હો, ક્રિયા રે કર્મ કરી કરી ભૂલ્યા, સંશય કબહુ ન જાય. સાચી રે કહું તો કોઈ ન માને, સંશય કબહુ ન જાય હો. સાચી રે કહું તો કોઈ ન માને, કરતા કી ગત કોઈ ન પાવત, સાધત પાની કાયા હો. છૂટ્યા રે પાંડા બંડ વિભાગ્યા, તો જીવણા કુલ ઘેર જાયા હો. સાચી રે કહું તો કોઈ ન માને. દયાળુ કહે છે હું સાચું કહેવાય તો જગતમાં કોઈ માનતું જ નહીં. એ વાત એ ખરી. સાચી વાત કોઈને ના ગમે, ખોટી વાત બધાને ગમે. એટલે કહે છે કે દયાળુ પરમ ગુરુ કે સાચી વાત કોઈને ગમતી નથી. એટલે દયાળુ પરમ ગુરુ આ ભૂમિ ઉપર કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી 15 ગ્રંથોની રચના કરી અને સકળતા સિદ્ધાંત અને આ શરીરને ચલાવનાર ચેતન અંશનું જ્ઞાન આપ્યું. અને એ 100% સોનું. પણ ક્યારે? કે કોઈ ઝવેરી છે એ જ આ સમજી શકશે, બાકી બીજા સમજી શકવાના નથી. તો આજનો જે ગુરુ મહિમા છે, દયાળુ પરમ ગુરુ આપણને નહીં પણ આખા માનવતાનું ધારી જીવાત્માઓને અંશનું જ્ઞાન આપવા માટે આવે કે આ શરીરને ચલાવનાર ચૈતન્ય અંશ કોણ અને તમે જે જગત જોઈ રહ્યા છે, જગતને બનાવનાર કોણ, એ અંશીપદનું જ્ઞાન આપવા માટે આવ્યા છે. જો હવે તમને મનુષ્ય અવતાર મળ્યો છે, તમારા આને એડે નાક ગુમાવો હોય તો પરમ ગુરુના ગ્રંથોનો અભ્યાસ કરો, એનું વાંચન કરો, જ્ઞાની પુરુષોનો સંગ કરો અને જ્ઞાની બનીને લોભામણી વાતોમાં ભસાતા નહીં. તમારા સંપ્રદાયની અંદર બિન આત્મ મત કોઈ ઓળખો માનવી, બિન આત્મ ઓળખાણ મત કોઈ અટકો માનવી, સુણી નાનાવી દવા. આ પરમ ગુરુએ મોર મારી છે કે તમને હું જે સમજાવવા આવ્યો છું ને એમાં લોકો જુદી જુદી વાતો રીતે તમને જુદા રસ્તો આવે એમાં અટકી ના થતા. મેં જે લક્ષ્ય આપ્યું છે એને ભૂલતા નહીં અને એ ઉપાસનામાં જ રહેજો, નહીં તો તમે ભટકી જવાના. એટલે દયાળુ પરમ ગુરુએ ઠેર ઠેર તમને ટકોર કરી અને આ સમજાવ્યું છે. એટલે આપણે પરમ ગુરુના ખૂબ ખૂબ ઋણી છીએ અને એ ઋણ કોઈ કાળે આપણે પૂરું કરી શકીએ એમ નથી. અને એ ઋણ જો પૂરું કરવું હોય તો એના જ્ઞાનને જેમ તેમ સમજી અને એના ઉપર પગ મૂક્યા વગર ચાલી અને સ્વરૂપે થવાની જે ઉપાસના બતાવી છે એ ઉપાસનામાં લીન રહી અને સ્વરૂપે થાવ અને કર્તા માલિકની એકતા થાવ તો એમના આવેલો ધક્કો ના પડે. નહીતર જગતમાં જે ચાલ્યું હતું એનું એ ચાલ્યા કરશે તો તમારો નિવેડો આવવાનો નથી. એટલે દયાળુના જ્ઞાનને સમજી અને પૂરમાં ઉતારી અને એમણે જે રહેણી કેણી બતાવી છે એ રહેણી કેણી પાડી અને આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. પરમ ગુરુ જેવા આવા જ્ઞાની ગુરુ મળ્યા છે. પરમ ગુરુ મળ્યા છે, સદગુરુની ડિગ્રી એને લાગે અને પરમ ગુરુની ડિગ્રી એને મળે. અને એનો ઉપદેશ આપણને મળ્યો છે, એની કંઠી આપણા ગળામાં છે. તો એનું ઋણ એને દુઃખ થાય એવું કોઈ વર્તન કર્યા સિવાય પરમ ગુરુએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે ચાલી અને સ્વરૂપે થઈ અને કૈવલ પદની અંદર કૈવલ ધામમાં જઈ અને કૈવલના શરણમાં જઈએ એવો પ્રયત્ન કરવાનો છે. એવા જ કરુણા સાગર ભગવાન
કૈવલ કી જય જ્ઞાન સંપ્રદાય કી જય કાય પંથ કી જય બાલ તિલક કી જય ગુરુગલી શાસ્ત્રપુરી કી જય મોહનદાસજી મહારાજ રાજ કી જય ભગવાન દાસજી મહારાજ કી જય આજની કથા પૂર્ણાવતી કા જય જય સાત કૈવલ સાહેબ સાત કૈવલ સાહેબ.